अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। कामा खील गोपकन्या मुरारी पादा पीतचितवृते दद्यादिकं वो अवसादवोच गोविन्द दामो धर्माधवेति। गृहे गृहे गो पवधो कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना नीलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मत्या ते निश्चितं तन्मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तादिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर धननाथ विष्णु जिह्वे पिबस्वामृतमेत देवा गोविन्द दामोदर माधवेति। जिह्वे रसग्ने मधुर प्रियत्व सत्यं हितं त्वा परमं वदामि। आवर्णयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति। त्वामेव याचे मम देहि जीवे सहमागते दधर कृतान्ते वक्तव्यमेकं मधुरं सुभद्रा गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति।
પાઠ જે પ્રેમે કરે દામોદર દયાદાને સહેજે ગોલોક સંચરે દામોદર દયાદાને સહેજે ગોલોક દામોદર દયા દાને સહેજે ગોલોક બોલીએ શ્રી દ્વારિકાધીશ જય. સગપરિયા પરિવાર દ્વારા આયોજિત 7 દિવસીય મંગલમય યાત્રામાં 5મા દિવસના આજે મંગલ પ્રારંભ કરતાની સાથે આ કથાના નિમિત્ત માત્ર બનેલા મનોરથી ગંગા સ્વરૂપ મંજુલાબેન ધીરુભાઈ સગપરિયા, ગંગા સ્વરૂપ રંજનબેન છગનભાઈ સગપરિયા, શ્રીમતી રેખાબેન ગિરીશભાઈ સગપરિયા, શ્રીમતી હેતલબેન કલ્પેશભાઈ સગપરિયા, શ્રીમતી વૈશાલીબેન ભાવેશભાઈ સગપરિયા, શ્રીમતી જાનવીબેન ચેતનભાઈ સગપરિયા, શ્રીમતી પૂનમબેન અમિતભાઈ સગપરિયા, શ્રીમતી જાનવીબેન મંથનભાઈ સગપરિયા અને આરચી દિશાન જીલ હિરવા અને પ્રાંશુ, આ બધા જ મનોરથી પરિવાર નિમિત્ત માત્ર બનેલા કથાના એ બધાને એકવાર તાળીઓથી વધાવો. ને આ લોકોનો જ્યારે શુભ સંકલ્પ જ્યારે આજે સાકાર થઈ રહ્યો છે, ઠાકોરજીની કૃપા હોય ને ત્યારે આવા સુંદર અવસરો પ્રાપ્ત થતા હોય, પણ એનું મંગલ આચરણ હોય ને એટલે જેનું મંગલાચરણ જેનું સારું થાય ને એટલે બધું સારું થાય ને. એટલા માટે આજે આપણો ઓલો છોકરો આ માનવ છે ને એ અડધી કલાક લેટ આવ્યો, એટલે એ માનવને એકવાર તાળીઓથી વધાવો. હા, કથા મોડી ચાલુ એટલે થઈ. હો માનવ, જેનું મંગલાચરણ સારું થાય ને એનું બધું સારું થાય. હા, ને પછી દુર્ભાષણ છે ને બધા ગૃહે ગૃહે જઈને કરવાના, હે ને? હા, જેનું મંગલાચરણ જેનું સારું થાય, મંગલાચરણમાં થોડીક વાર નથી કેતા ગણપતિ બેહાડવા પડે, ત્યારે જ ન જોવા મળે ને એટલે ત્યારે બહુ લાગે. એટલે આ લોકોનું જ્યારે મંગલાચરણ એટલું બધું શુદ્ધ હશે, સાત્વિક હશે, જેથી સંકલ્પ લીધો હશે અને તેદીનું એનું આચરણ જેથી શુદ્ધ હશે, અને એટલા માટે ઠાકોરજી આ સંકલ્પ પૂરા કર્યા જુઓ ને. એટલા માટે જ આજે આમ તો જો કેટલો આપણે આનંદ કરીએ છીએ. શ્રીજી બાવાએ કૃપા કરીને ત્યારે આંગણ અવસર આવ્યો રે. એટલે આજે કાંઈક ભગવાનની કાંઈક કૃપા થઈ છે. એકવાર અમારા મુકેશભાઈ ને તાળીઓથી વધાવો. આ અમારા મુકેશભાઈ શ્રીજી બાવાની કાંઈક કૃપા થઈ અને ત્યારે આવો શુભ સંકલ્પ આવ્યો. અને ત્યારે જો તો ખરા કે આજે આપણે સૌ લોકો, કાલે તો મેં કહ્યું ને કે તમે આપ સૌ બધા જ્યારે ભગવાનમય નશામાં હતા અને એવું દિવ્ય જ્યારે રૂડું અવસર આપને સૌને પ્રાપ્ત થયો હતો. આમ તો ભગવાન તો બધે પ્રગટ થાય છે, અને જ્યાં જ્યાં ભગવાન પ્રગટ થાય અને ત્યાં બધાની બલિહારી હોય છે. નંદસ્ત્વાજમજ ઉત્પન્ને જાતાલાદો મહામન આહૂય વિપ્રાન વેદજ્ઞા સ્નાત સુચિરલમ કૃતઃ. નંદ બાબા એ પોતાનું મન મોટું કરી નાખ્યું હતું.
મન જો નાનું હોય ને તો ઠાકોરજી નો આવે, પણ મન મોટું હતું અને નંદ બાબા અરે ઠાકોરજી ક્યાં પધારે, અને ત્યારે મને કહેવા દો કે નંદ બાબા જ્યારે ગાયોની સેવા કરતા હતા અને ત્યારે ગૌ માતાના કાનમાં એમ કહેતા હતા કે હે માં, તું મને એક છોરો દે ને તો હું તારી સેવામાં અર્પણ કરું, તું મને એક લાલો દે ને તો હું તારી સેવામાં અર્પણ કરી દઉં. અને આ જ્યારે ભાવ આવી જાય ને ત્યારે ભગવાન પધારે છે. અને મને કહેવા દો કે આજે આ સકપરિયા પરિવારનું મન મોટું હતું ને એટલે ઠાકોરજી પધાર્યા છે. સકપરિયા પરિવારનું પણ મન મોટું હતું. અમારે કાલે આજે જ અમારા કલ્પેશભાઈ ને ગિરીશભાઈ ને બધા મને મળવા માટે ઉતારે આવ્યા હતા. એ કે દાદા અમે તો એટલે થોડુંક એવું માણા વધે ને તો અમે એને કહી આવ્યો, એ જોજે ઓ ભાઈ, અરે આટલાની રસોઈ તું વધારે બનાવજે, આટલાની રસોઈ તું વધારે. અને એમ કરતા કરતા પણ એ કે દાદા આ બધું પૂરું તો અમારો ઠાકુર આવીને કરી જતો હશે, આમાં કાંઈ અમને નથી ખબર. જો તો ખરા 1000 માણસની રસોઈ બને અને 1400 લોકો જમે અને તો પણ છતાં પાછા રોડે નીકળે, કોઈ ભૂખો તો નથી ને એને બધાને જમાડીએ અમે. અને આ જેનો ભાવ અંદરનો રાજીપો, અને એટલા માટે જેનું મન મોટું હોય ને ત્યાં ભગવાન આવે. અને મન જેનું નાનું હોય, અગરબત્તીના પેકેટમાં ગણે રાખે હજી 2 છે ને 2 દિવસ નીકળી જાહે, એનું કામ નથી આ ભક્તિ કરવી, યાદ રાખજો. હા ચેતનભાઈ, એનું કામ નથી જરાય. નિત્યને માટે અને પછી તો ઓલી ભગવાનની માટે નખ જેવડી તો વાઈટું બનાવી હોય, જ્યાં દીવાબત્તી કરીને 2 અગરબત્તી આમ ફેરવે ને ત્યાં તો ઓલો દીવો ઓલવાઈ ગયો હોય. એટલે એનું કામ નથી. આ તો જેના મન જેના મોકળા હોય. અરે યશમ દદાતી હતી યશોદા, જે બીજાને યશ આપે છે. અને નંદ બાબા પોતાનું મન જેને ઉદાર. એટલા માટે હું ગઈકાલે બોલ્યો તો, આ દુનિયામાં તમે કાંઈક બનો કે ના બનો પણ પોતાનું મન બહુ ઉદાર રાખજો, મન બહુ મોટું રાખજો. ભગવાને આપ્યું છે અને એટલા માટે જ આપ્યું છે. નહીતર ભગવાનને લેતા પણ જરાય વાર નથી લાગતી. એટલે એ ભગવાન તો બધે જ પ્રગટ થાય છે, પણ બલિહારીઓ હંમેશાને માટે શની હોય છે? અરે તો કે બલિહારીઓ જ્યાં જ્યાં પ્રગટ થાય ને, ભગવાન બધે પ્રગટ છે પણ ભગવાન પછી જ્યાં જ્યાં પ્રગટ થાય અને એની પછી બલિહારીઓ હોય છે. ભગવાન બધે છે, અત્ર તત્ર સર્વત્ર બધે અરે કૃષ્ણ પ્રાપ્ત છે. અને ભગવાનનો ભક્ત તો એવો હોય છે આ દુનિયામાં કે અમુક અમુક લોકો બધાયના ચહેરા જોવે, અને પણ આ દુનિયાની અંદર કૃષ્ણ ભક્ત તો એવો છે, અરે ખાલી મારા ઠાકુરજીના એક ચહેરામાં આખી દુનિયાને જોઈ લે છે. દુનિયામાં ઘણા બધા એવા લોકો હોય જે અનેકના ચહેરાઓ જોવે, પણ કૃષ્ણ ભક્ત તો એવો હોય કે ખાલી એક જ ચહેરામાં આખી દુનિયાને જોઈ લે છે. मैं तेरा में तू मेरा सावरे, यह जीवन अब तेरे से. मैं तेरा तू मेरा सावरे, यह जीवन अब तेरे से. એટલે એમ ભગવાનને કહે પરમાત્મા. અને એટલા માટે જ કહ્યું છે ને, પહેલે અરે तुम दावा करो कि हम आपके हैं, फिर कहो कि वो हमारे हैं, भगवान हमारे हैं. એટલે પેલા દાવો તો કરો તમે. અને એમ ભગવાન તો બધે પ્રગટ થાય છે. એટલા માટે ગીતાજીની અંદર કીધું, અરે બીજા કોઈ નહીં પણ આ દુનિયાના જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે શું? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એ કહેનારા એ ભગવાન પુરુષોત્તમ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલા માટે જ્યારે જ્યારે આ ધરાની ઉપર જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન પધારે છે. અને આ કદાચ અરે કોઈ સામાન્ય વ્યક્તિને ન પૂછાય, આ તો કોઈક એવા વ્યક્તિને, કોઈ પરમહંસ જે ભગવાનની કૃપાને જે નિહાળે છે એવા વ્યક્તિને જ્યારે પૂછવામાં આવે ને તો ખબર પડે. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।